દેશમાં પરીક્ષાનું નીટ પેપર લીક થયું તે માટે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપે તેવી માંગ સાથે દિલ્હીના જંતર મંતરમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં મોરબીના નગર દરવાજા ચોકમાં સાંજે 6 વાગ્યાના સુમારે વિદ્યાર્થીઓ તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। પેપર લીકની ઘટનાઓ અને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં જરૂરી બદલાવ લાવવાની માંગ સાથે મોરબીના નગર દરવાજા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો એકત્ર થઈને જોડાયા હતા। સૌપ્રથમ વિદ્યાર્થીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને વિરોધ શરૂ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી અને વિદ્યાર્થીઓની અટકાયત થયા બાદ કોંગ્રેસના અગ્રણીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા। ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષોએ ભેગા મળીને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શનના કારણે વાતાવરણ ગરમાયું હતું। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે નીટના પેપર વારંવાર લીક થયા છે। અત્યાર સુધીમાં જ્યારથી ભાજપ સરકાર છે ત્યાંથી 89 પેપર લીક થયા છે અને ત્યાં પેપર લીક થયા છે ત્યાં જો પ્રોટેસ્ટ કરે છે એને ક્રૂરતાપૂર્વક મારવામાં આવે છે। તો એ કંઈ આતંકવાદી તો નથી અને જે રેપિસ્ટ હોય છે એને હોદ્દા આપવામાં આવે છે અને ટિકિટ આપવામાં આવે છે અને સ્ટુડન્ટ જે આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે તેને ઢોરમાર મારવામાં આવે છે। તો આ બાબતે જો પેપર લીકનો મુદ્દો વધારે ઉગ્ર બની રહ્યો છે ત્યારે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એ જ અમારી માંગણી છે અને આ પેપર લીક હવેથી ના થાય એની ખાતરી આપે। એક વિદ્યાર્થીના નાતે जुल्मी जब जब जुल्म करेगा, जुल्मी जब जब जुल्म करेगा, सत्ता के गलियारों से चप्पा चप्पा गूंज उठेगा इनकलाब के नारों से। एक विद्यार्थी होवाना नाते આજે મોરબીના દરેક વિદ્યાર્થીઓને સાથે રાખીને દિલ્હીની અંદર જે જંતર મંતરમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે, એજ્યુકેશન માટે જે પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે સરકાર વિરુદ્ધમાં, અને એની અંદર સરકારે પોલીસ અને આરએફએફના જવાનોને આગળ કરી અને વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે। અત્યંત બ્રુટલી રીતે લાઠીચાર્જ કર્યો છે। અમુક મહિલાઓના પણ પ્રાઇવેટ પાર્ટ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। આટલી બ્રુટાલિટી સાથે મારવામાં આવ્યા છે। ઘણા લોકોના હાથ પગ ભાંગી ગયા છે। તેમ છતાં પણ આ સરકાર અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપવા માટે તૈયાર નથી। તો અમે આજે મોરબીના યુવાનો અને વિદ્યાર્થીઓ મોરબીની પ્રજાને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે અમારી સાથે જોડાવ અને આવી ભ્રષ્ટ અને એજ્યુકેશન વિરોધી સરકારનું તમે વિરોધ કરો। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।